ઘણા ડેરી ફાર્મર્સની એક જ કોમન પ્રોબ્લેમ હોય છે. ભેંસ બહારથી એકદમ તંદુરસ્ત લાગે, ખાય પણ બરાબર, બોડી પણ નોર્મલ હોય, પણ દૂધ આઉટપુટ ઓછું આવે. અને ઘણા લોકો અહીં એક મોટી ભૂલ કરે છે. તેઓ સમજે છે કે ભેંસ સારી દેખાય છે એટલે અંદરથી પણ બધું બરાબર જ હશે. પણ સાચી વાત એ છે કે ઘણીવાર દૂધ ઓછું થવાનું કારણ બહારથી દેખાતું જ નથી. આજના આ વિડીયોમાં હું તમને સમજાવીશ કે ભેંસ સારી દેખાતી હોવા છતાં દૂધ ઓછું કેમ આપે છે અને એમાં કયા હિડન કારણો હોઈ શકે. તમે જોઈ રહ્યા છો લક્ષ્મણ ગઢવી ઓફિશિયલ, જ્યાં મળે છે ડેરી ફાર્મિંગ, ભેંસ બિઝનેસ અને રિયલ ફાર્મ નોલેજ. દેખાવથી ભેંસનો સાચો આઉટપુટ ખબર પડતો નથી. સૌથી પહેલા એક વાત સમજવી જરૂરી છે, ભેંસની બોડી જોઈને એની મિલ્ક પરફોર્મન્સ નક્કી થતી નથી. ઘણીવાર ભેંસ દેખાવમાં સારી હોય, વાળ ચમકતા હોય, ખાવું પીવું નોર્મલ હોય, પણ અંદરથી એવી સમસ્યા હોય કે જે સીધું દૂધ પર અસર કરે. એટલે ભેંસ સારી દેખાય છે એટલું બધું બરાબર છે, આ વિચાર ઘણીવાર ખોટો પડે છે. બીજું, પેટ તો ભરાય છે પણ ન્યુટ્રિશન બેલેન્સ ખોટો હોય છે. ઘણા ફાર્મરને લાગે છે કે ભેંસ ખાય છે એટલે બધું બરાબર છે. તો સાચી વાત એ છે કે ભેંસ પેટ ભરવા માટે ખાય છે. દૂધ આપવા માટે બેલેન્સ ન્યુટ્રિશન જોઈએ. એટલે જો ફીડમાં એનર્જી બેલેન્સ ખોટો હોય, પ્રોટીન ઓછું હોય, મિનરલ્સ ખામી હોય, ગ્રીન પાવડરનો બેલેન્સ ન હોય, તો ભેંસ ખાય બધું છતાં દૂધ ઓછું આપી શકે. એટલે માત્ર ખાય છે કે નહીં જોવાથી કામ નથી, શું અને કેટલું બેલેન્સમાં ખાય છે એ વધારે મહત્વનું છે. ત્રીજું, પાણી ઓછું પીતી ભેંસમાં દૂધ ઘટે છે. ઘણા લોકો ફીડ પર ધ્યાન આપે છે પણ પાણી પર ઓછું ધ્યાન આપે છે. યાદ રાખજો, દૂધનો મોટો ભાગ પાણીથી જ બને છે. એટલે જો ભેંસ ઓછું પાણી પીતી હોય, ગરમ પાણી જેવું પાણી મળે, સાફ પાણી ન મળે, વારંવાર પાણી ન મળે, તો દૂધ આઉટપુટ સીધું અસર પામે છે. ઘણીવાર પ્રોબ્લેમ ફીડમાં નથી હોતી, પ્રોબ્લેમ પાણી ઇન્ટેકમાં હોય છે. ચોથું, સ્ટ્રેસ ભેંસના દૂધને સીધું ઘટાડે છે. આ એક હિડન કારણ છે જે ઘણા લોકો ઇગ્નોર કરે છે. ભેંસ સ્ટ્રેસમાં હોય તો દૂધ પર તરત ઇફેક્ટ પડે છે. સ્ટ્રેસના કારણો શું હોઈ શકે? વધારે ગરમી, ભીડ, અવાજ, જગ્યાની તકલીફ, વારંવાર એન્વાયરમેન્ટ બદલાવ, દૂધ કાઢતી વખતે અનકમ્ફર્ટેબલ ફીલ થવું. ઘણીવાર ભેંસ બીમાર નથી હોતી પણ કમ્ફર્ટેબલ પણ નથી હોતી, અને જ્યાં કમ્ફર્ટેબલ ઓછું ત્યાં આઉટપુટ પણ ઓછું. દૂધ કાઢવાનો સમય, રૂટીન પણ જવાબદાર હોઈ શકે. ઘણા લોકો આ બાબતને નાની માને છે પણ રૂટીન બહુ મેટર કરે છે. જો દૂધ કાઢવાનો સમય ફિક્સ ન હોય, ક્યારે વહેલું ક્યારે મોડું, ભેંસને પ્રોપર ક્લેમ ટાઈમ ન મળે, દૂધ કાઢવાની રીત રૂઢ હોય, તો ભેંસનો મિલ્ક લેટ ડાઉન પ્રોપર થતો નથી. એટલે ક્યારેક પ્રોબ્લેમ ભેંસમાં નથી હોતી, રૂટીનમાં પણ હોય છે. ઘરે શું ચેક કરવું? હવે સૌથી અગત્યની વાત, જો તમારી ભેંસ તંદુરસ્ત લાગે છે પણ દૂધ ઓછું આપે છે તો તમે શું ચેક કરશો? ચેકલિસ્ટ. પહેલું, પાણી કેટલું પીવે છે. બીજું, ફીડ બેલેન્સમાં છે કે ફક્ત પેટ ભરાય છે. ત્રીજું, ગરમી કે સ્ટ્રેસ તો નથી ને. ચોથું, દૂધ કાઢવાનો સમય રેગ્યુલર છે. પાંચમું, બોડી કન્ડિશન સ્લોલી ડાઉન તો નથી જતી. આ બધી વસ્તુઓ ચેક કરશો તો ઘણીવાર પ્રોબ્લેમ ઘરે જ સમજાઈ જાય. સૌથી મોટી ભૂલ શું ના કરવી? હવે છેલ્લે એક બહુ જ મહત્વની વાત, ઘણા લોકો દૂધ ઓછું થાય એટલે તરત ફીડ વધારી દે, રેન્ડમ પાવડર ટોનિક શરૂ કરી દે, કોઈ પણ સલાહ સાંભળી બધું બદલી નાખે. આ સૌથી મોટી ભૂલ છે. પહેલા કારણ સમજો પછી સોલ્યુશન કરો, કારણ કે દરેક દૂધ ઓછું થવાનું કારણ એક સરખું નથી હોતું. તો ભાઈઓ, જો તમારી ભેંસ તંદુરસ્ત લાગે છે છતાં દૂધ ઓછું આપે છે, તો પ્રોબ્લેમ ઘણીવાર બહારથી દેખાતી નથી, અંદરથી હોય છે. આજનો વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું આજથી 30 દિવસ સુધી ડેરીના સાચા સવાલો અને એના સાચા જવાબ લઈ આવી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો લક્ષ્મણ ગઢવી ઓફિસ.